નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર. મિત્રો, વાત કરવામાં આવે તો રાજ્ય પોલીસ દળમાં આવી છે ભરતીની જાહેરાત, જેમાં તમે જોઈ શકો છો રાજ્ય પોલીસ દળ દ્વારા 500થી વધુ જગ્યાઓ પર આવી છે ભરતીની જાહેરાત. તો આ ભરતીની જાહેરાત વિશેની ચર્ચા કરીશું આગળ વિડીયોમાં. કેવી રીતે કરવામાં આવશે અરજી અને કઈ રીતે જોવે છે લાયકાત, શું છે ભરતીની, શું યોગ્યતા અને ક્યારે પડશે છે છેલ્લી તારીખ, કેવી રીતે ફોર્મ ભરવાનું છે, સંપૂર્ણ માહિતી મેળવીશું આગળ વિડીયોમાં. એની પહેલાં મિત્રો, તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી કરીને તમે આવનારી ભરતી વિશેની તમામ માહિતી સૌથી પહેલાં મેળવી શકો. તો વાત કરીએ રાજ્ય પોલીસ દળમાં આવેલી ભરતી વિશેની માહિતી આગળ વિડીયો. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો પોલીસ આવાસ નિગમમાં અધિક્ષક ઇજનેરની ભરતી. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ માટે અધિક્ષક ઇજનેર સિવિલ વર્ગ 1ની 1 જગ્યા તથા કાર્યપાલક ઇજનેર સિવિલની 3 જગ્યા ઉપર સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે. ઉમેદવારોએ ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ ઓજર્સ પરથી ઓનલાઈન ફોર્મ 12 જાન્યુઆરી સુધી ભરી શકશે. ઉમેદવારોનો પગાર 7મા પગાર પંચ પ્રમાણે રહેશે, જેમાં અધિક્ષકની જગ્યા માટે પસંદગી બાદ ઉમેદવારનો પગાર 78,800થી લઈને 2 લાખ સુધી રહેશે. જાહેર કરેલા નોટિફિકેશન મુજબ ઉમેદવારોને ભરતી પ્રક્રિયાની દરેક તબક્કા વિશે ઓનલાઈન માહિતી અપાશે. ઉમેદવારોએ રજૂ કરેલા દસ્તાવેજો કોઈ પણ તબક્કે ખોટા ઠરશે તો સમગ્ર ભરતી પ્રક્રિયામાંથી ઉમેદવારોને બરતરફ કરાશે. તો તમે મિત્રો જોઈ શકો છો કે આ ભરતીની જે માહિતી છે તે સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.government.in જે સરકારી વેબસાઇટ પરથી ફોર્મ ભરી શકશો તમે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તેમજ આ ભરતી વિશેની જે ઓનલાઈન ફોર્મ છે 12 જાન્યુઆરી સુધી ભરી શકાશે, છેલ્લી તારીખ 12 જાન્યુઆરી છે. તેમજ વધુ માહિતી માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ટેલિગ્રામ ચેનલની, જેમાં સરકારી ભરતી વિશેની માહિતી સૌથી પહેલાં તમામ પીડીએફો મોકલવામાં આવશે, જેથી કરીને તમે કોઈ બી સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો, તેમજ કોઈ પણ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી તેમજ નોટિફિકેશન જોઈ શકો. તો આવી જ નોકરી વિશે એક માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી.